ખનીજ માફિયાના બંગલા પર બુલડોઝર ફરતા ભાજપ પ્રમુખે પ્રાંત અધિકારી સામે હાથ જોડ્યા। વાત છે સુરેન્દ્રનગરના થાનની, જ્યાં ખનીજ માફિયા ભરત અલગોતરના ગેરકાયદેસર બંગલા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। પણ અહીં ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે પ્રાંત અધિકારી હરેશ મકવાણા આ ડિમોલિશન કરવા પહોંચ્યા ત્યારે ભાજપના શહેર પ્રમુખે બંગલો ન તોડવા માટે અધિકારી સામે આજીજી કરી હતી। આ ઘટનાએ ખનીજ માફિયાઓ અને રાજકીય આગેવાનોની સાંઠગાંઠને જાણે ખુલ્લી પાડી દીધી છે। હવે 7 મણ 10 મણ નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું કદાચ કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે। રહેણાંક માટે નહીં, બધા જેનું બીજું છે ને એ પાડી દો, હું કહું છું એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો। બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો, રહેણાંક માટે સરકારી જમીનની અંદર